હા રોકડા મૂકવા પડશે તમારા ટેબલ ઉપર, પછી જ હાથમાં લેવામાં આવશે ગાડી. અરે યાર હજી તો તે સર્વિસ પણ નથી કરી અને ટેબલ કેસ. તમારે ત્યાં નહીં આવતું ઇમરજન્સી કેસ આવે કોઈ ફટાક દઈને તો નહીં કહેતા કે ભાઈ પહેલાં ટેબલ કેસ મૂકો પછી જ કેસ હાથમાં લઈશું? કરો ને એવું. તો એ તો પેશન્ટની વાત છે ને, આ તો ગાડી છે. તો એ તમારા માટે પેશન્ટ, અમારા માટે આ પેશન્ટ, એટલે આવું થશે. પછી ટેબલ કેસ મૂકીને પાછું જોવા સાહેબ, તમને બીજું કહી દઉં ચોખવટ બંધ, ફોર્મ ભરવાનું રહેશે. શેનું ફોર્મ? ગાડીમાં કોઈ કરતા આગું પાછું થયું, મોટો ખર્ચો આવી ગયો, ગાડી તૂટી ફૂટી, તો અમારી જવાબદારી રહેશે નહીં. અરે વગી તું કરે તો તારી જ જિમ્મેદારી હોય ને. સમ સાહેબ તમે નહીં ઓપરેશન કરતી વખત ફોર્મ ભરાવતા કે ભાઈ ઓપરેશન કરીએ છીએ પણ પેશન્ટને કશું થશે તો અમારી જવાબદારી રહેશે નહીં? એ વગી તો તમે જ કરો ને પેશન્ટને, તો એ તમે જવાબદારી નહીં લેતા તો અમે થોડી લઈ લઈએ? વાત કરો યાર. તારું કામ પણ એવું જ છે યાર. તો જેવા સાથે તેવા હોય ને સાહેબ. હા તો કઈ નહીં, કઈ વાંધો નહીં, તારી કોઈ જિમ્મેદારી નહીં, તું કર. કોઈ મોટો ફોલ્ટ છે નહીં.